અરે હું રે સુજાણો ઈ વાલે મુજમાં સુધીધું રે વારી વારી સામુ જોતા એનું મુખ લાગે મીઠું રે પ્રભુ ક્યાં મળવાના છે? જાવું જલ ભરવા ત્યારે પાછળ પાછળ આવે. અન્ય દેવી દેવતાઓને આપણે જો કામમાં હોય કેમ રિપીટ મારે એની પાછળ પાછળ ફરવું પડે છે. એના બદલે આ 14 બ્રહ્માંડના અધિપતિ ભક્તની પાછળ પાછળ ફરે છે અને તોય કામ કેવું કરે? વગર બોલાવ્યો વાલો બેડલા ચડાવે. કારણ શું કામે? આ કોઈનાથી બંધાઈ હુકમ બંધાઈ ગયા છે તો કે વલ્લભે એને બાંધી લીધા છે કે અમારો વૈષ્ણવ જે છે ઈ એક ગોખલામાં પધરાવીને મિસ્ત્રીની ટૂંક ધરી દે એમ તોય 56 ભોગ માની લેવો જોઈએ. આવી સોટલી બાંધી દીધી છે. જાવ ચાલ વગર બોલાવ્યો મારા બેડલા ચડાવી રે.
અરે હું રે શું જાણવા લે બટુનેતર છોડતો એ ઈરસ નવલાવે રે ઈરસ નવલાવે કઈ કઈ નિશે વાલો મારી પાસે આવે મારી પાસે આવે મારી પાસે બોલે વટુને દર્શન રીસ નવલાવે કય કય વિશે વાલો મારી ઘેરે આવે મારી ઘેર આવે મારે ઘેરે આવે વાલો મારે ઘેરે આવે રંગ થઈને વાલો મારી પાસે કઈ કઈ માગે કઈ કઈ માગે એકડી જાણી વાલો મારી ઘેરે આવે રે दूर तक दे પોતાની માલા લઈને પહેરાવે મારી ડોકે રે ભગવાન છે ને આપણે તુલસીની માલા આપણે ગળામાં પહેરીએ ને શું છે ખબર છે આ જીવાત્માનો સ્વામી કૃષ્ણ છે અને આપણું અલૌકિક લગ્ન પ્રભુ સાથે વલ્લભ કરાવી દે છે ગોવર્ધન ધરને હાથ સોંપી દે છે એણે તો એનું કાર્ય કરી દીધું પણ ઈ નાતો નિભાવવાની જવાબદારી આપણી આવે છે પછી બ્રહ્મ સંબંધાન લઈ લીધું એને કંઠી ન પહેરે પાછા અમુક બહેનો તો જે એવું કે કંઠી પહેરીએ તો ખાજવે છે ખંજવાડાવે બ્રહ્મ સંબંધ લઈને આપણે પેલા લૌકિક લગ્નમાં વાત કરીએ કે લૌકિક લગ્ન થયું હોય તો આપણને કોઈ બેન ચાલતા આવતા હોય તો આપણને ખબર કેમ પડે કે આ બેનનું લગ્ન થઈ ગયું છે એક તો એનો શેથો પૂરેલો હોય છે અને મંગળસૂત્ર ધારણ કરેલું હોય છે તો આપણો શેથો શું છે આપણો શેથો છે ને આ તિલક છે 14 બ્રહ્માંડના અધિપતિનું ચરણારવિંદ આપણા મસ્તક ઉપર બિરાજે છે અને આપણું મંગળસૂત્ર આ કંઠી છે ને એ આપણું મંગળસૂત્ર છે હવે જેનો સ્વામી કૃષ્ણ છે હોય 14 બ્રહ્માંડમાં કે એવી શક્તિ છે કે જીવ હમુ કોઈ નજરે મિલાવી શકે
રાણી થવું તો એવા રાજાની થવું, માય કાંગલાની રાણી થઈને શું કરવું? એવો સ્વામી મળ્યો છે કે શ્રીમદ ભગવદ ગીતાની અંદર આ શ્રીમુખથી આજ્ઞા કરે છે, મારી સમાન કોઈ નથી પ્રભુ એમ કહે છે. એનાથી મોટાની તો વાત વિચારવાની નથી. પ્રભુ જેવું બીજું કોઈ સ્વરૂપ છે જ નહીં. અને એવો સ્વામી આપણને વલ્લભે ગોતી દીધો છે, અને છતાંય જો કંઠી પહેરો કંજવાડ આવતી હોય તો એના કર્યા ઈ ભોગ. હે એકલડી જાણી વાલો મારે ઘેરે આવે, વાલો મારે ઘેરે આવે, દૂર થકી દેખી વાલો દોડો દોડો આવે, પોતાની માળા લઈને પહેરાવે મારી દોકે. પોતાના માલાજી કાઢી પહેરાવે મારી ડોકે રે, રે હો રે મને જાતા દયાનો દયાનો પ્રીતમ બેની સુજાણો વાલે મુझे મારો દીધો, ઈ વારી વારી સામુ જોતા, વારી વારી સામુ જોતા એનું લાગે મીઠું રે. દયાનો પ્રીતમ
आनंद भरा आवो मारे अंगे श्याम सुंदर वरे सोगो थो संगे मुखड़ू जोयावीना पानी न पीवू रे ई रसिक सुंदर वर जोई जोई नीतीवू रे रसी रसी सुंदर सीरज लागी जन्मो जन्म की मारी बात मांगी मुझे मेरा મારી માડી જવા દેજો દર્શન કરવા મામી હા અમાર મામી એમ તો સીધા છે હારે જાય દર્શન કરવા એ કહે છે રે તેને દેવાને દઈશું અને મામા આપણે સર્વે સાંભળી લેશું શું કામે સગપણ તો સાંભળ્યા સાચું બાકીનું સર્વ દિશે છે કાચું એ નંદના કુંવર તમે ન કરો પડાઈ મોટાઈ કેમ આવડા મોટા થયા છો મારું માખણ ખાઈને નંદના કુંવર તમે રંગના છો રસિયા અમારા બધાને કારણે વાલો અગિણિયા વસિયા આવો ને મારે ઘેર માણવા હો જીવે લાલે આવને મારે ઘેર માણવા પ્રેમ તળો ઈ પ્રેમ તળો સતી વાને પાવા જોબન મગ તુરંગી પલાળવા ઓ ધીરે આવને મારે ઘેર માણવા પ્રભાતે જાતા કોઈ પૂછે તો કે શું કે શું પ્રભાતે જાતા કોઈ પૂછે તો કે શું કાકા હું કે હું ઈ તેડાય વાતા વલોણું તાણવા પછી મારી શેરીના છે સૌ સાધુ કેવા સાધુ ઈ ભરાઈ વાત બેસે જાણવા રાજની રૂપાળીએ છપીએ ચિત્ત મારું ચોર્યું અરે સમરથ નથી કોઈ વખાણવા ઘણા દિવસની આશા મારા મનમાં દયા પ્રભુ એ ઘણા દિવસની આશા મારા મનમાં દયા પ્રભુ એકવાર માને આણવા આવો રે
આ હેલ્મેટ પહેરાવ્યું, આપણું પુષ્ટિ માર્ગ નું હેલ્મેટ છે, ખોટું છે? હા, ઈ પત્ર તો હમણાં નીકળે, બાકી અસલ હેલ્મેટ તો આ છે.